અલે અર્જુન ને આવ્યો, માને જોયા કે માં તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે. એટલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે? એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે, પણ કે ભગવાન તો આ પોતે છે, તો વળી આનાથી ઉપર બીજું કોણ છે? કોનું ધ્યાન કરે છે? મને તો એમ કે ભગવાન આ એક જ છે. કૃષ્ણ પરમાત્મા જાગ્યા ને પછી અર્જુને કીધું એ કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા? એ કે હું ભજન કરતો હતો. એ કે તમારે કોનું ભજન કરવાનું? તમારાથી ઉપર કોણ છે? એ કે મારેથી ઉપર તો હોય તો ખરા જ ને. તો કે પણ કોણ છે? મને તો હું તો તમને જ કહું છું ભગવાન તમે જ છો, તમારાથી વળી ઉપર કોણ? તો કે મારો ભગત છે ને એ મારા કરતા મોટો છે, મારા ભગત માટે ભજન કરવું પડે, એ ભજન કરવું પડે એમ કીધું. અને અર્જુન ને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું, આ મારું ભજન કરે છે. એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્માએ તરત કીધું અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે. તારું કાંઈ ન આવે એવા મારા ભગત દુનિયામાં પડ્યા છે. કે તારું કાંઈ ન આવે અને તારે એવા ભગત જોતા હોય ને તો હાલ મારી ભેગો. કે તારે મારો છોકરો બનવું પડે. કૃષ્ણ પરમાત્મા અર્જુન ને કહે છે એ બાપ દીકરો બે બન્યા ગરજવાન ના અકલ ન હોય. એ કે છોકરો બનવું છે પણ જોવું છે તમારા ભગત જેવા છે. એ બે જણા બાપુ મોરધ્વજ રાજાના દરબારમાં આવ્યા. કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે, અર્જુન ને છોકરો બનાવ્યો છે. ગરજવાન ને અકલ હોય નહીં, જે કે એ બને. પછી એમ કે આવું નહોતું કરવાનું, કરી નાખે પછી બધા હલવાય. અહીંયા આવી અને મોરધ્વજ રાજાને કહે છે કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે કે તમે 32 લક્ષણા છો. હું જંગલમાંથી આવતો તો નાર્યો ને મારો છોકરો છે. અર્જુન કોર ઘડીએ ઘડીએ હાથ કરે, આ મારો છોકરો છે, એકનો એક છોકરો છે. અને સિંહ મળ્યો મને જંગલમાં. સિંહે એમ કીધું કે હું તારા છોકરાને ખાઈ જાઉં. આર્યો એક જ છે મારે, ઈ કે છોકરાને ખાઈ જવાની વાત કરતો. એટલે મેં વનરાજ ને કીધું ભાઈ મને ખાવું હોય તો ખાઈ જા, મારે આંધળાની આ એક લાકડી છે, મારો આ એક જ છોકરો છે, તું એને ન ખાઈશ. તો કે કાંઈ કરતા તો કે તને છોડું ખરો, તારા છોકરાને છોડું, પણ 32 લક્ષણા પુરુષનું જમણું અંગ જો તું મને લાવીને આપ તો તને છોડું. અને મેં એવું સાંભળ્યું હતું તમારું છે ને તમે 32 લક્ષણા પુરુષ છો અને તમારું જમણું અંગ લેવા માટે હું આવ્યો છું. જો દઈ શકો તો આપો, ન દઈ શકો તો ના પાડો તો બીજે જવું. કારણ કે દી હાથમાં પહેલા મારે સિંહ ને કાં જમણું અંગ દેવું પડે ને કાં મારો દીકરો દેવો પડે. મોરધ્વજ રાજા કે કાંઈ વાંધો નહીં, બેહો. દીકરો આવ્યો, મોરધ્વજ રાજાનો દીકરો આવ્યો. ઈ કહે છે કૃષ્ણને કે બાપુ હું એનો દીકરો છું, એનું અંગ નો કહેવાય કે તું એનું અંગ કહેવાય, પણ તું હજી લગ્ન નથી થયા, તું કુંવારું તો ન આય. મોરધ્વજ રાજાના પત્ની આવ્યા. એ કે હું એનું અડધું અંગ છું, ન હાલું. તો કે તમે એનું અંગ છો પણ ડાબુ, મારે જમણું જોવે. પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં ખારા થયા. એ કે ઘડીક છોકરાને બોલાવે, ઘડીક બાયડીને બોલાવે, દેવું હોય ત્યાં હમણાં હાથ પડશે, મારા છોકરાને ખાઈ જાય છે, આ મારો એકનો એક જ છે. એ કે કાંઈ વાંધો નહીં, તમને જમણું અંગ મળી જશે. પછી કહે છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે, બાજુ ઉપર બે આંખમાંથી આવડું ન આવવું જોઈએ તો લઈ જઈશ. એ કરવત મગાવે, બાજુ ઉપર રાણા એને બેહાડે, બા અને દીકરો બે કરવત ને ખેંચે અને કરાડ 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 મીંડો હાલવા, લોહીની શેડું મંડી ઉડવા. પણ બાપુ અર્જુનના રૂવાડા મીંડા ધ્રુજવા. હો કરે તારી ભલી થાય તારી. અને આ કઈ નાની વાત છે? કરવત મુકાવવાનું શરીર વેરવા એટલે વાતો કેવડી છે. તો આપણે આપણે થાકી રહ્યા ને એટલે આપણને ઉતરતું નથી. આપણે કોકના લઈને નથી પાછા દેતા કરવત આપણે શું મુકાવી? આપણે અહીંયા કોઈક માંગણ આવે ને બટકું રોટલો ન દે તો આપણે કરવત શું મુકાવી? અને આ નાક સુધી કરવત આવ્યો ને ડાબી આંખમાંથી મોરધ્વજ રાજાને આવડું આવ્યું ને, કૃષ્ણ કહે છે કે ઉભા રહ્યો, આ એક અંગ રોવે છે, આને દેવામાં તકલીફ છે, મારે આવું નથી જોતું. તેથી મોરધ્વજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી, તમારી વાત જ આખી ગલત છે. એને ખબર નથી અખિલ બ્રહ્માંડ નો માલિક છે. એ તો સાધુ સમજીને કહે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી, પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદરમાં અમે ભેગા હતા, દુનિયામાં આવ્યા અમે ભેગા, આટલા વર્ષ સુધી અમે ભેગા રહ્યા, અને જમણા અંગનો ગરાગ આવ્યો ને મેં એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી, આવડું એટલે આવ્યું છે મને. ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ઓલો અર્જુન ઢોવા મારવા માંડ્યો.
એ કે બસ કરાવો ને હવે રવા દો ને, હું જોઈ નથી શકતો. અર્જુન ને કે બેટા તું કહેતો હતો ને મારા જેવા કોઈ ભગત નથી, હજી બીજા જોવા છે. એ કે હવે નથી જોવા. આપણે જે થોડીક ભક્તિ કરી તો નથી આપણે જે ઠેકડા મારવા માંડી જતા. અમારા કલાકારોમાં એવું હોય છે, સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ, તો આમ માથું કરે. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છે, પણ નથી બોલાતું. આ જીરવાતું જ નથી રામ. એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોવે. સદગુરુની શાન સિવાય કોઈ દી કોઈ વસ્તુ પતે એમ જ નથી.